નમસ્કાર, ગુજરાત ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. ચાલો નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તેઓ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં જોડાઈ ગયા છે. જામનગરથી ભાજપ ધારાસભ્ય રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં આ માહિતી શેર કરી. આજે ગાંધીનગર સચિવાલયમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ દર્શાવ્યો. ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માંગ ન સંતોષાતા ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી છે. ગુજરાતના 7 જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને કચ્છમાં મેઘ સટાસટી થઈ શકે છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાના આધારે પોલીસમાં અરજી કરાઈ. એક બાદ એક કરાયેલી 4 અરજીમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ કરો, રીલ બનાવે છે, ભય ફેલાવે છે અને સીસીટીવી તોડે છે તેવો ઉલ્લેખ કરાયો છે. અમરેલીના રાજસ્થળી ગામે 14 માસના માસૂમને તેની જ દાદીએ બચકા ભરીને મોતને ઘાટ ઉતારી દીધો. પૌત્રે રડવાનું બંધ ન કરતા દાદીએ તેને મોઢા, હાથ પગ પર બચકા ભર્યા અને મૂઢમાર મારતા બાળકનું દુઃખદ મૃત્યુ થયું છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.